કેટલી વાર લાગે બનતા બિરયાની? પછી નો વાર લાગે, ચડી જાય પછી. એમને અંદાજિત પહેલા શું કરવાનું? પહેલા રાઈસ બાફવા મૂકવાનું. રાઈસ આ તપેલામાં ગરમ પાણી મૂકી દીધું. વ્હાઈટ નહીં? નહીં, બ્રાઉન કલરના. આમાં અલગ આવવાનો સ્વાદ કે? હા, આ સુગર વગર ના આવે. બ્રાઉન રાઈસ સુગર વગર ના આવે. ડાયાબિટીસ વાળાને સારા. આમાં કઈ કઈ વસ્તુ નાખી? ગાજર, આ ફણસી, શું નાખ્યું? એ મરચું છે, લીલું મરચું. આ ફણસી, આ કેપ્સિકમ. ફણસીમાં તો લોહ તત્વો આવે એટલે લોહી વધારવાનું કામ કરે. હા, આ મરચા, સિમલા મિર્ચ. આ ફણસી કેવી આવે? આ સોળી જેવી જ આવે કે નહીં? હા, આને બીન્સ કહેવાય. બીન્સ હા, કહેવાય. બીન્સ કહેવાય. આ વટાણા પીસ, ગ્રીન પીસ. આ બટેકાને તળી અને એની ચિપ્સ કરી નાખવાની, એટલે શું કહેવાય, બિરયાનીમાં સારો ટેસ્ટ આવે એમ. એ તળવાની ચિપ્સ બનાવવાની. હા, અને ચિપ્સ કરી નાખવાની. આ બ્રોકોલી છે, જે આપણે ડાયટમાં ખૂબ હેલ્ધી છે. બ્રોકોલી એટલી વસ્તુ બધી નાખી બનાવવાની. એટલે સમય કેટલો થાય અંદાજિત બનાવવાનો? 1 કલાકની અંદર બની જાય. બીજું આમાં મરી મસાલા શું હોય? મરી મસાલામાં આપણે જે સાદા મરી મસાલા હોય એ જ. હળદર ને એવું? હળદર, ચટણી, મીઠું બધું જાય. જીરું હશે નાખવાનું? હા, થોડુંક જીરું નાખવાનું. આપણે કેટલા જણાની આ બનાવી છે? આપણે આ 5 જણાની બનાવીએ છીએ. 5 વ્યક્તિ માટે થઈ જાય એમ ને આરામથી? અંદાજિત વસ્તુ લીધેલી એવું લાગે છે. ફિક્સ માપ નથી ને? શાક રોટલી કાંઈ નથી એમ ને? ઓકે બસ. દેહમાં બનાવી હતી કા? હા. કેવી બની ત્યાં દેહમાં? મસ્ત સરસ બની હતી, સારો ટેસ્ટ આવ્યો હતો. શાળામાં શાકભાજી આમ તો સસ્તા હોય છે, કેમ લાગે? હા, સસ્તા જોઈએ અને સારા પચી જાય બધું શાકભાજી. વાસી ન હોય ને? વાસી ન હોય, બધું ફ્રેશ જ હોય અને આવે સારું. સારા ખાવાની મજા આવે છે ને? આ સિંગ તેલ આપણું ઘરનું જ છે ને? હા, ઘરનું જ છે. ઘરનું સિંગ તેલ ખાવાની મજા આવે. સુધારી જાય. વાસની પૂરી. આ ચીઝ મેં તળી નાખી છે એટલે સારો ટેસ્ટ આવે. દીપા કાકા સર આવે છે, રોકાવાના છે. કાલ સવારમાં આવશે. કાલ સવાર નથી આવતા, હજી કાલનો દી રોકાય. કાલે બેસવાના. ફાર્મ ને એવું ભરવાનું હતું ને? તબેલામાં થાવે ડાયરેક્ટ એમ ને? આને પ્લાસ્ટિકમાં ન લવાય એમ તો કહું. આજે ઠંડી પણ ગજબની છે, વધુ છે. ગઈકાલ કરતાં પણ વધુ છે.